સમાચારમાં આગળ વધીએ બોટાદથી વિગતો કે જ્યાં ગઢડા ગોપીનાથજી મંદિરની ટેમ્પલ બોર્ડની ચૂંટણી વિવાદમાં આચાર્ય પક્ષને ફટકો પડ્યો છે। હાઈકોર્ટે આચાર્ય પક્ષે કરેલી પિટિશનને રદ કરી છે। મંદિર ટેમ્પલ બોર્ડે 21મી એપ્રિલે ચૂંટણી જાહેર કરી કાચી મતદાર યાદી પ્રસિદ્ધ કરી હતી। મતદાર યાદીમાં નામ કમી તેમજ નિવૃત્ત જજની નિમણૂક કરી ચૂંટણી યોજવા મામલે અરજી કરાઈ હતી। ગોપીનાથજી મંદિરને એસપી સ્વામી સહિત આચાર્ય પક્ષ બદનામ કરતું હોવાનો આક્ષેપ છે। ગઢડા ગોપીનાથજી મંદિરની ચૂંટણી યથાવત સમયે હવે યોજાશે। યુવકના નામે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાવી મંદિર ટ્રસ્ટની સામે ખોટા આક્ષેપો ઘડી અને મંદિરને બદનામ કરવા, ચૂંટણીનું વાતાવરણ ડહોળવા આવો પ્રયત્ન કરવામાં આવ્યો। ત્યારે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટે ઘડેલા નિયમો મુજબ ઇલેક્શન પ્રક્રિયા જ્યારે ચાલી રહી છે ત્યારે એને ડહોળવાનો પ્રયત્ન કર્યો અને એમાં નામદાર કોર્ટમાં એક પિટિશન દાખલ કરી અને પિટિશનની સુનાવણી થઈ। વિસ્તૃત વિગતવાર આર્ગ્યુમેન્ટ્સ બધા થયા। નામદાર કોર્ટે એ પિટિશનને રદ કરી છે। મંદિર ટેમ્પલ બોર્ડે બીજે ગણાત્રા કરીને સિટી સિવિલ જજ છે નિવૃત્ત, એમની નિયુક્તિ કરી ઇલેક્શન શરૂ કરી દીધું, જેના કારણે હાઈકોર્ટમાં પિટિશન થઈ છે અને હાઈકોર્ટે એવું કીધું છે કે આ રૂલ્સ ચેન્જ નથી થયો। એકચ્યુઅલી અમારી સમજણ પ્રમાણે ને નામદાર કોર્ટના હુકમ વાંચવાથી બહુ સ્પષ્ટપણે એવું સમજાય છે કે રૂલ્સ ચેન્જ થયેલો છે અને હાઈકોર્ટ જજે જ ઇલેક્શન કરવાનું છે। હવે એ તકરાર નામદાર સુપ્રીમ કોર્ટ સુધી જશે।